ગંભીરા બ્રિજ દુર્ઘટનાના 21 દિવસ બાદ ટેન્કર ઉતારવાની કામગીરી શરૂ કરાઈ। બીટીવી ન્યૂઝના અહેવાલ બાદ નિંદ્રાધીન તંત્રની આંખો ઉઘડી। બીટીવી ન્યૂઝે અહેવાલ પ્રસારિત કર્યા બાદ તંત્રએ કામગીરી શરૂ કરી। અકસ્માતના 21 દિવસ બાદ પણ ટેન્કર બ્રિજ પર જ લટકી રહ્યું હતું। મુખ્યમંત્રીએ ટેન્કર ઉતારવાની જવાબદારી આણંદ કલેક્ટરને સોંપી હતી। પોરબંદરની મરીન્સ ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ ટેન્કર ઉતારવા માટે કામે લાગી છે। ગઈકાલે ટેન્કર ઉતારવા અંગે સર્વે કરાયો હતો। સર્વે કર્યા બાદ ટેન્કરને ઉતારવાની કામગીરી શરૂ કરાઈ છે। આ મુદ્દે વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા પ્રજેશ। પ્રજેશ, જાણવા માંગીશું કે ટેન્કર ઉતારવાની કામગીરી ક્યાં પહોંચી? ચોક્કસથી જણાવી દઈએ કે આજે અધિકારીઓના પાપે 23 દિવસ પહેલા 9 જુલાઈના રોજ આ બ્રિજનો એક ભાગ તૂટી જવા પામ્યો હતો, જેમાં કેટલાક સાધનો ગરકાવ થયા હતા અને તેમાં 21 લોકોના મોત પણ નીપજ્યા હતા અને એક ટેન્કર જે હવામાં લટકતી હતી આખરે 23 દિવસ બાદ મુખ્યમંત્રીની ટકોર બાદ આણંદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મરીન્સ ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ પોરબંદરના કર્મચારીઓ આવીને સર્વે કરીને ટેન્કરની આજુબાજુમાં સુરક્ષિત રીતે પટ્ટા બાંધીને હવે બપોર બાદ તેને ટેન્કરને બહાર કાઢવાની કવાયત હાથ ધરવામાં આવશે। બિલકુલ પ્રજેશ, માહિતી બદલ આભાર।